ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નાના એવા નેસડા ગામની પ્રાથમિક શાળાના 118 વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે। શાળાના કુલ 7 વર્ગખંડોમાંથી 4 વર્ગખંડો અત્યંત જર્જરિત હાલતમાં છે, જેના કારણે ચોમાસા દરમિયાન વર્ગખંડોમાં પાણી ટપકે છે। આ ઉપરાંત મધ્યાહન ભોજન માટેનું રસોડું પણ છેલ્લા 7 વર્ષથી જર્જરિત હાલતમાં હોવાથી સંચાલક દ્વારા બાળકો માટે ઘરેથી જ ભોજન બનાવીને શાળાએ લાવવું પડે છે। મારું નામ ગોહિલ જુવાનસિંહ માલાભાઈ, હું અહીંના સરપંચ છું। બરાબર। આપણી સ્કૂલમાં શું અત્યારે પ્રશ્ન છે સાહેબ? આજે સ્કૂલની અંદર આજે 4-5 વર્ષથી અમારે એવો પ્રશ્ન છે કે સ્કૂલની અંદર છે ને 3-4 ઓરડાની અંદર પાણી પડે છે। ચોમાસાનો સમય એટલે છોકરા ભણવા એના દફતર ચોપડા બધું પલળી જાય છે। બરાબર। પછી આ સ્કૂલની અંદર મધ્યભોજનનો ઓરડો પણ નથી, અને આ ભાઈ જે મધ્યભોજન ચલાવે છે એ ભાઈ એને ઘરેથી રાંધી અને છોકરાઓને જમવા માટે અહીંયા લાવે છે। પછી છોકરાને રમત ગમતનું કાંઈ અહીંયા ગ્રાઉન્ડ નથી। અમે આવી રજૂઆત આજે વારંવાર કરીએ છીએ, બરાબર, પણ અમારું કોઈ સાંભળતું નથી। ને આ વખતે બહુ પૂછપરછ કરી કે અમે કંઈ શાળા ઉત્સવ આપણે પ્રવાસ ઉત્સવ બંધ રાખવો ને આને તેને એવું કીધું, તો મને એવો જવાબ મળ્યો છે કે ભાઈ 29 તારીખે તમારું ટેન્ડર ખુલશે અને આ વખતે તમારું નેસડાનું નામ આવી જાય। પછી એમ કહે છે ભાઈ રિપેરિંગનું આવ્યું। હવે સાહેબ અત્યારે આ જે કાંઈ રિપેરિંગને કરી નાખીએ છીએ, પણ ઉપરથી પાણી પડે તો એનું અમારે શું કરવાનું? એ તો એના જ બધા સમયને એની જ પરિસ્થિતિને એવી રહેવાની છે। અમારી એવી માગ સરકારશ્રીની પાસે એવી માગ છે કે અમને ઓરડા નવેસરથી આપે, એવી અમારી રજૂઆતને અમારી માંગણી છે। બળવંતસિંહ વલ્લભભાઈ ગોહિલ, કયું ગામ? નેસડા। અહીંયા આપને ભાઈ શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમમાં અમારી નિશાળની અંદર હાલમાં પાણી પડે છે। છોકરાને કાંઈ ભણાવવા હોય તો ચાલુ વરસાદે ભણી ન શકે। કેટલા સમયથી આ સમસ્યા છે? ઘણા વર્ષથી 3 થી 4 વર્ષ થઈ ગયા છે। એમાં ગયા વર્ષમાં તો ફૂલ પાણી પણ આવતું। નિશાળની ઉપર સ્લેબ રીઝવા મળે ને પાણી સીધું નિશાળની અંદર જ આવે છે। મધ્યાહન ભોજનની શું સમસ્યા? ભોજન પણ બંધ હાલતમાં પડેલું છે। તો અત્યારે છોકરાઓને જમવાનું ક્યાંથી આવે? જમવાનું આવે છે ઘરેથી। આપની માંગ શું છે? અમારી માંગ છે નવું બનાવી દે ગમે એ રીતે, અથવા રિપેરિંગ તો થાય એવું છે નહીં। શાળાની આ જર્જરિત હાલતને ધ્યાનમાં રાખીને હાલ 2 પાળીમાં શાળા શરૂ કરવામાં આવી છે અને સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે। વરસાદને કારણે વર્ગખંડોમાં પાણી પડતું હોવાથી આચાર્યને વીજ ઉપકરણો માટે પ્લાસ્ટિક રાખવીને બેસવું પડે છે। આટલી અસુવિધા વચ્ચે શાળામાં શૌચાલયની પણ યોગ્ય સુવિધા નથી, માત્ર કામચલાઉ શૌચાલય ઊભું કરવામાં આવ્યું છે। હરેશભાઈ વાઢેર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી। અમારે નેસડા પ્રાથમિક શાળામાં હાલ 6 શિક્ષકો છે અને એની સામે 7 ઓરડાઓ છે। 7 ઓરડામાંથી 4 ઓરડાઓ જર્જરિત છે, જે લગભગ અમે વેકેશન પહેલાં જ અમે એને ક્લોઝ કરેલા છે, બંધ કરી દીધેલા છે। અત્યારે હાલ સત્ર ચાલુ થયું ત્યારથી જ અમે 2 પાળીમાં સ્કૂલ ચલાવીએ છીએ, કારણ કે બીજો કોઈ વિકલ્પ છે નહીં, એટલા માટે 2 પાળીમાં અત્યારે શાળા શરૂ રાખી છે। અને MDM અને ટોયલેટ બ્લોક એ પણ જર્જરિત હાલતમાં છે, જેની દરખાસ્ત અમે માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રૂબરૂમાં મોકલેલી જ છે અને આજે પણ ફરીવાર માહિતી મોકલી છે, કારણ કે આવતીકાલે લગભગ માનનીય પ્રભારી સાહેબ આવે છે, એટલે એમની અધ્યક્ષતામાં પણ મિટિંગ છે સાહેબની, એટલે એ માહિતી પણ અમારે સેન્ડ કરેલી છે। સાથે જે શું કહેવાય ટોયલેટ બ્લોક અને MDMનું છે એ પણ અમે મામલતદાર સાહેબ અને DPO સાહેબ બંનેને જાણ કરેલી છે। સાહેબ, મધ્યાહન ભોજન રસોડું 7 વર્ષથી કાર્યરત જ નથી ત્યાં? હા, એ ઘણા સમયથી જર્જરિત છે, પણ જ્યારે શું કહેવાય અમને આ સાથે દરખાસ્તમાં મળેલું છે તો અમે સાથે આપી દીધેલું છે, એટલે બધું હવે એકી સાથે એમનું ટેન્ડરે બહાર પડેલું છે, એટલે વહેલી તકે એમનું કામ શરૂ થઈ જશે। હું ભાવશ્રી જાદવ, શ્રી નેસડા પ્રાથમિક શાળા પ્રિન્સિપાલ। વાત કરવામાં આવે તો અહીં શાળાના ઓરડા જર્જરિત છે। કેટલા ઓરડા છે અને કેટલા વર્ગખંડો આવેલા છે? કુલ 7 ઓરડા છે, 6 શિક્ષકોનો સેટઅપ છે અને એમાંથી 4 ઓરડા જર્જરિત છે, 3 ઓરડામાં બેસી શકાય તેવું છે। અત્યારે અમે શાળામાં 2 પાળીમાં શિક્ષણ કાર્ય ચાલુ કરી દીધું છે અને જે 4 રૂમ જર્જરિત છે એને અમે બંધ કરી દીધા છે। સર, મધ્યાહન ભોજનની શું પરિસ્થિતિ છે? મધ્યાહન ભોજનનું રસોડું અતિ જર્જરિત છે, એટલે લગભગ 3-4 વર્ષથી બંધ જ છે અને મધ્યાહન ભોજન સંચાલકને ત્યાંથી અલ્પાહાર અને મધ્યાહન ભોજન તૈયાર કરીને અહીંયા બાળકોને પીરસવામાં આવે છે। આ બાબતે આપણે ઉચ્ચ કક્ષાએ કોઈ તમારા અધિકારીને રજૂઆત કરી હોય એવી કોઈ? હા, બધી તમામ પ્રકારની રજૂઆત અહીંથી થઈ ચૂકી છે
અને ત્યાંથી પણ એ લોકોએ ટેન્ડર અને બધું મંજૂર થઈ ગયું છે એસઓઈ અંતર્ગત એવું અમને જણાવેલ છે. સાહેબ હજી 3 રૂમમાં બાળકો બેસે જેની પરિસ્થિતિ શું છે? ચોમાસા દરમિયાન એમાં પણ પાણી પડે એવી કોઈ ના, સમસ્યા ખરી? એમાં તો પાણી નથી પડતું, એટલે અમે અત્યારે 3 રૂમમાં 2 પાળીમાં શિક્ષણ કાર્ય ચાલુ કરેલ છે. હમ. શાળાના આચાર્ય દ્વારા ઉપલા અધિકારીઓને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં અધિકારીઓ દ્વારા શાળાના સમારકામ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવાનું અને ટૂંક સમયમાં એજન્સી નક્કી થયા બાદ કામ શરૂ થશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. જો કે આ વાત છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે, પરંતુ ઉના પંથકની એક પણ શાળામાં સમારકામની કામગીરી શરૂ કરવામાં નથી આવી. ગામમાં મકાન ભાડે ન મળતા હોવાથી વિદ્યાર્થીઓને ફરજિયાત જર્જરિત હાલતમાં શાળામાં અભ્યાસ કરવો પડે છે. આ પરિસ્થિતિમાં શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક આવી જર્જરિત શાળાઓનું સમારકામ કરવામાં આવે તેવી પ્રબળ માંગણી ઉઠવા પામી છે.